10 ગામના દરેક સમાજના આગેવાનો, રાજકીય મહાનુભાવો અને ઉપસ્થિત સંતોની હાજરીમાં આપણે જ્યારે મળ્યા છીએ ત્યારે પ્રથમ ગુરુ મહારાજના ચરણે કોટી કોટી પ્રણામ કરી અમારા ઈષ્ટદેવ અલગ ધણી બાબા રામદેવજી મહારાજ 12 બીજના ધણી ચેતન બ્રહ્મ રણોજાના રાજવી પીપળીના પીર એમના શ્રી ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ. મંચસ્થ ઉપરથી સંતોના ચરણોમાં વંદન કરી અહીંયા ઉપસ્થિત દરેક આત્માને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. આ આયોજન દ્વારા જે કંઈ આપણે સમજવાનું હતું એ સમજ્યા, જાણવાનું હતું જાણ્યું. આજનો યુગ અશિક્ષિત યુગ નથી. દરેક મનુષ્ય દરેક ઇતિહાસ, દરેક ગાથાને જાણે છે, પણ આપણું મૂળ જે ભારત દેશની ભૂમિ જૂનામાં જૂનો ધર્મ પ્રધાન દેશ છે, જે સંસ્કાર અને ગૌરવવંતી સંસ્કૃતિનો વારસો ધરાવનાર દેશ છે, જે ભૂતકાળને યાદ કરી ભવિષ્યના ચિંતા કરી અને જીવવાવાળો દેશ છે, જે દેશ ઋષિ મુનિઓ છે, સાધુ સંતોનો છે, સિદ્ધ મહાત્માનો છે, અવતારી પુરુષોનો છે. જ્યાં રામચંદ્રજી પરમાત્મા આવ્યા, જ્યાં કૃષ્ણ પરમાત્મા આવ્યા, જ્યાં રામદેવજી મહારાજે અનેક અવતારો જે થયા છે, અનેક પરમાત્મા સમાન જેને અમારી ભાષામાં મહાપુરુષો કહેવી છે, એવી જે વિભૂતિઓ પરમાત્મા, દેવ દેવી દેવતા મનુષ્યથી અલગ નથી, પણ પરમાત્માની શું ઈચ્છા છે આપણે જાણી શકતા નથી. જ્યારે આપણું મૂળ મજબૂત હોય, આટલા બધા વીર પુરુષો, દાતાર પુરુષો, સુરવીર પુરુષોએ જો આ સૃષ્ટિ પર મહેનત કરી છે, સાધુ સંતો અને મહાપુરુષોએ મહેનત કરી છે, જેને આપણે ખલકના બાદશાહ માની છીએ, એ જો આ ભારતની ધરતી પર આવ્યા હોય તો ભારતને કોણ તોડી શકે? કોઈની તાકાત નથી. આશા નહીં રાખવાની કોઈ દિવસ. આવો જે મજબૂત દેશ છે, સુરીર પુરુષોએ સમાજને જો શું આપ્યું છે, દાતારોએ શું આપ્યું છે, સંતો મહાપુરુષોએ શું આપ્યું છે? સંસ્કાર અને સંસ્કૃતિ બે પ્રકારે મહાપુરુષો આપી છે. ઋષિ મુનિઓ દ્વારા વૈદિક પરંપરા જે એક આવી છે ને એક અમારા સંતો દ્વારા વાણી પરંપરા આવી છે, જેને અમારી હિન્દી ભાષામાં આગમ નિગમ કહી છે. જે મહાપુરુષો બોલી ગયા વાણી અને જે વેદ કહી, જે વેદની શરતે ચાલવાનો છે. આ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શું છે? વિચારધારા છે. હિન્દુ શું છે? એક વિચારધારા છે. અને આમ આજે સંઘ છે જો મજબૂત રહે તો અમે બહુ રાજી થાવી. શું કામ? કે સમાજની અંદર, ઘરની અંદર તો આપણી પાસે સંઘ છે, સમાજની અંદર એ સંઘ છે, એના આગેવાનો નિમેલા છે. જ્યારે પબ્લિકને તકલીફ પડે તો આગેવાન પાસ જાય છે, અને આગેવાનને કંઈક ફેરફાર સમાજમાં કરવો હોય તો એ સમાજને કે એ રીતે સમાજને માનવું પડે છે. સામાજિક જગતમાં, ધર્મ જગતમાં દરેક પ્રકારે સંઘ છે. ગામના છે, તાલુકાના છે, જિલ્લાના છે, ગુજરાત રાજ્યના છે, પણ આ તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંચાલક છે.
રાષ્ટ્રની અંદર આ કોઈ ઝઘડા માટે વિરોધ માટે નથી. હિન્દુ ધર્મમાં હિન્દુ સમાજની હિન્દુ સંસ્કૃતિની જાગૃતિને મજબૂત બનાવવા માટે આ કાર્યવાહી છે. અને બીજું કાર્યવાહી કે ઘરમાં એક જાગતો હોય તો આખું ઘર શાંતિથી સૂઈ શકે. એમ આવા જે રાષ્ટ્રીય સંઘ હોય તો પછી આપણે જ્યારે સમાજને જે જરૂર પડે ત્યારે એની પુરવાર કરી શકે, એ આપણને સાથ આપી શકે. આવડું મોટું જે સંઘ છે અને એનું જે સંચાલન છે, ભાઈએ હમણાં કીધું ને, પણ હવે એમની જ ફરજ છે. ગૌ બ્રાહ્મણે સ્ત્રીની રક્ષા માટેની ફરજ જ એમને આગવી આપી દીધી છે. આપણી ફરજ બીજી છે. આમ તો બધાની ફરજ હરખી જ છે, પણ છતાંય આ સૃષ્ટિ પર જે સુરવીર પુરુષોએ જે સમાજને આપ્યું છે, દાતારોએ આપ્યું છે, ભક્તોએ આપ્યું છે, ઋષિ મુનિએ અજોડ આપ્યું છે. કારણ કે જે ધર્મ સંસ્કૃતિ મહાન છે અને કોણ નથી જાણતો આજના યુગમાં. બીજું જગાડે છે કોણ? જાગૃત કોણ રાખે છે? આપણે તો આરામથી સૂઈ જ રહેવું છે, કોઈક જાગૃત રાખે છે. એનો મતલબ એ થયો કે જે કઈ સમય આવી રહ્યો છે હવે પછીનો ભારત માટે એ ફર્સ્ટ નંબરનો સમય આવી રહ્યો છે. શું કામ? કે સતયુગ જેથી હતો તેથી સતયુગમાં બધાને એવી ઈચ્છા થતી કે આ બરાબર નથી. માનવ સમાજમાં વિચાર આવ્યો છે, નહીતર બીજો યુગ આવે નહીં. તમે યાદ કરી લો. કારણ કે આપણા સિવાય કોઈ પરિવર્તન છે જ નહીં. પ્રેરણાથી પરમાત્માની શક્તિ છે, પણ મુખ્ય આગેવાન તો આપણે જ છીએ. સૃષ્ટિ પર 3 જ સત્તા છે. એક શક્તિ છે, એક તાકાત છે અને એક સત્તા છે. એક પરમાત્માની સત્તા છે, એક એમની માયા છે, એક જીવ સત્તા છે. 3 સત્તા જ છે. પરમાત્માની ઈચ્છા હોય એમ જ થાય છે. મનુષ્ય ગમે એટલી કલ્પના કરીને થતું નથી. પણ આપણી મજબૂતાઈ એ છે કે ઋષિ મુનિના, સાધુ સંતોના અને જે કંઈ આપણને અવતારી પુરુષોના જે સદગ્રંથો છે એના આધારે હાલી આપણું મૂળ શું છે? સનાતન ધર્મનું મૂળ, બધાય ધર્મ હોય તો સનાતન ધર્મ છે એનું મૂળ છે. બધાય મત સંપ્રદાયનું મૂળ સનાતન ધર્મ છે, પણ સનાતન ધર્મનું મૂળ છે પાછું દયા. એ માથાકૂટ છે. સમજણ પડી? પહેલેથી સિંચન કરી રાખ્યું છે દયાનું. પ્રાણી માત્ર પર દયા રાખો, ખનિજ સૃષ્ટિ પર દયા રાખો, વનસ્પતિ સૃષ્ટિ પર. એ ગુણ જેવો છે એ કોઈને નુકસાન પહોંચાડી શકે એમ નથી. માટે સંગઠનોની જરૂર છે. કારણ કે આનંદ કરવાના હોય પછી સમય તો જોઈએ ને. મનુષ્ય જન્મ વારે વારે તો મળતો નથી. આવા સંગઠનો જાગૃત રહે તો આપણે શાંતિથી આનંદ કરીએ કે નહીં. કારણ કે આદમીમાં આવ્યા છે, કંઈક ઋણ સંબંધ ચૂકવવા પણ આવ્યા છે. પૂર્વે કંઈક કર્યા છે કર્મો, એ પણ ભોગવવા આવ્યા છે. નવા પાછા કર્મો કરી પણ રહ્યા છે. અને કેટલો બધો વિકાસ અને વિસ્તાર દરેક સમાજમાં. એટલે કેટલી પ્રકારનો આ સમાજ ભોગ દઈ રહ્યો છે. દવાખાના તરફ, પછી હોસ્ટેલ હોય, શિક્ષણ સ્કૂલો હોય, કેટલી તરફ. તમે જો મંદિરો આજે છેલ્લા 15 વર્ષમાં ગુજરાતમાં એવું એક ગામ નથી, તમામ દેવોના નવેસર મંદિરો બન્યા. બોલો, ધર્મ સંસ્કૃતિ કોણ નથી જાણતું? રામાયણ ને, ભાગવત ને, દેવી ભાગવત ને બતાવો. છતાં આજે આ 21મી સદીમાં દર ગામડે વર્ષમાં 2-3 વાર આજ કથા બેવે છે. એ કોણ સાંભળે છે ને કોણ સંભળાવે છે? વિચાર કરો. મહાપુરુષોના જે અમર દેહ, એમના શબ્દ એ જ અમર દેહ છે. કારણ કે શબ્દ જ અમર છે. કાયા તો નાશવંત છે. આ જે બોલતો પુરુષ બોલે એ શબ્દ જ અમર છે અને અલોપ છે પાછો. એને કોઈ જોઈ શકે એમ નથી ને કોઈ નાશ પણ કરી શકે એમ નથી. બ્રહ્માંડમાં અનંતકાળ સુધી રહેશે. તમે વિચાર કરો, જે કથાને તમે વર્ષોથી જાણો છો, વર્ષોથી સમજો છો, એક એક પાત્રને સમજો છો, છતાંય કથામાં તમે જઈને બેસી જાઓ છો. કોણ બેહારે છે? પરમાત્મા, હરિગુરુ, સંતના ગુણ જ્યાં ગવાતા હોય ત્યાં આપોઆપ જે હિન્દુ વિચાર જાગરણ છે, અંદર કોઈ એવી શક્તિ છે એ આપોઆપ તમને ખેંચે છે. કારણ કે ગર્ભ સંસ્કાર છે. ઉપરના નાખેલા સંસ્કાર ટકતા નથી. ગર્ભ સંસ્કાર ટકે છે. ગર્ભ સંસ્કારનું સિંચન મા બાપ કરે છે, પણ મા બાપ શેના આધારે કરે? વેદના આધારે, સંતોના આપેલા જે શિક્ષણ છે, જ્ઞાન છે, એના આધારે કરે. એના આધારે
આટલો ઝડપીમાં ઝડપી આવડો મોટો દેશ, તમે વિચાર તો કરો, નાનો દેશ નથી કોઈ, 5-25 કરોડનો દેશ, 5-10 દેશ ભેગા કરો એવડો મોટો દેશ છે. તોય સરસ મજાનું છે. 15-20 વર્ષથી જે જાગૃતિ આવી છે મનુષ્યની અંદર, ધર્મ બાજુની જે ભી વધી છે એ જરૂરી છે ખાસ. કારણ કે ધર્મ ક્ષેત્ર જ એક એવું છે કે જ્યાં સંસ્કાર અને સંસ્કૃતિનું સિંચન થયું છે. સંસ્કારને જાળવવા માટે તમારે સંસ્કૃતિમાં જવું જ પડે અને સંસ્કૃતિને જાળવવી જ પડે. અને સંસ્કૃતિને તમે જાળવો તો નવા સંસ્કારી આત્માઓ પાછા થતા જ જાય. આ એક સ્કૂલ છે, જેમ સામાજિક સ્કૂલ છે એમ આપણી આ ધાર્મિક સ્કૂલ છે. બધું જ છોડી અનંત વાતું છે, અનંત ઇતિહાસ છે. ભારત દેશ જ એવો છે, અનંત સૂર્યો, અનંત સત્યો, અનંત ભક્તો, અનંત અવતારો, જેની જેટલા ગુણ ગાવી તો ઓછા પડે એવા છે. બધા એ મહેનત કરવી પડી છે ને. દરરોજ સવારમાં અને સાંજે ઘરમાં પોતા કરવા પડે છે, ઝાડુ મારવું પડે છે. કારણ કે બધાને ખબર છે કે રાખવાથી જ રહે છે. બધા મૂર્ખ છે અને આ બધું આપણે કહી ગયા છે એવું નથી. પણ સંસારની આદિ વ્યાધિ ઉપાધિમાં કામકાજમાં ઘણી બધું વારંવાર યાદ હોવા છતાંય ભૂલી જવાય છે. માટે એને તાજું કરવા માટે આવી રીતે દરેક સંસ્થો પોતાનો પ્રયત્ન કરી રહ્યા હોય છે. જે યુગ નતો લાવવો તોય ત્રેતા આવ્યો. ત્રેતા યુગ વાળા શું કહેતા ખબર કે સતયુગ હારો હતો. હવે જેથી સતયુગ હારો હતો તો ત્રેતા આવ્યો કેવી રીતે? હવે જો ત્રેતા આવ્યો તો એ પાછું ગમ્યું નહીં. ત્રેતા આવ્યો તો ન ગમ્યું કોઈને. તો દ્વાપર આવ્યો, તો દ્વાપરમાં એમ કહેતા હતા ત્રેતા હારો હતો. પછી ત્રેતા, પછી કળજુગ આવ્યો. હવે કળજુગ ગમ્યું નહીં તો આના કરતા દ્વાપર હારો હતો. ચારે યુગમાં 4 યુગ હતા. સંસ્કારને સંસ્કૃતિને જાળવી રાખો તો આપણા ઘરમાં સતયુગ, પાડોશીમાં કળિયુગ હોય. આ તો બધો મેળો છે, મેળામાં કરીને હાંજ પડી જાય ખબર પડે નહીં. આ તો જો જેવી જેની શક્તિ, મેળામાં બધું મળે, બધા ખરીદી શકે નહીં. જેને પરમાત્માએ જે કામ માટે મોકલા છે એ કામમાં જ એને પરમાત્મા રસ્તો આપે છે. બાકી ગમે એટલી પ્રયત્ન કરો, મનુષ્યની બુદ્ધિથી આ સૃષ્ટિ 1 મિનિટ ચાલે એવું નથી. બોલો, બધાને રાજા જ થવું છે, બરોબર? સલામ કોણ કરશે? પણ ઘટોઘટ બેઠો છે એને ખબર છે. તમે ગમે એ દિશામાં જાઓ, ભણવામાં જાઓ તો તમને ખેતી હાથું મોકલો તો બધા સાહેબ તમે ચોકડી મારી છે, સવાલ જ નથી. જ્યારે ઈશ્વરી સંપત્તિમાં જેને મનુષ્ય માથું માર્યું છે ત્યારે ભાઈએ કીધું ને એમ કમેળ થયા છે. 10 દીકરીનો જે તૂટો દેખાડ્યો ને, આ કમાડ શેમાં થયો? યુગો જતા રહ્યા. આ સૃષ્ટિ પર બેલેન્સ સમાન ઈશ્વરે રાખ્યું. જેને ખબર છે એ કોનું કર્મ છે, એનું ઋણ સંબંધ ક્યાં છે, એનું સંચાલન અંતરિક્ષમાં રહીને કરી રહ્યો છે. માણસે વર્ષો પહેલા 2 બાળકો બસનો આવ્યો ને, આ 20 વર્ષે એ હલવા મણાવી. ઈશ્વરના ઓલામાં માથું નહીં મારવું. આજ સુધી ઈશ્વરને કોઈ સમજી શક્યો નથી. તમે જોઈ લો. અને જ્યારે ઈશ્વરની ધારામાં કોઈ માથું મારે તો અવશ્ય સમય જતા ભોગવવાનું આવે છે. પણ આ વ્યાપક ફેરફાર છે. કોને દોષ દેવો? તમને દેવો? આનો રસ્તો શું? કોઈ રસ્તો નથી. જેમ વ્યાપક ફેરફાર ટીવીમાં થયો, કેવી રીતે થયો? ધીરે ધીરે તમે જો. આજ તો તમે ટીવી બધા આયરબેન જોઈએ ને, બોલો કોઈ ના પાડે? વ્યાપક ફેરફાર ધીરે 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 થાય છે. એનો કોઈ રસ્તો જ નથી. બસ સૌને માથે કોઈ ધણી હોવો જોઈએ, બસ કોઈ ઈષ્ટ હોવો જોઈએ. અને એના જે આદર્શ છે એને ચિત્તમાં રાખી દુનિયાને જે કરવું કરે. પણ આપણે આ દુનિયા માટે, એક આ સમાજ માટે શું કરી શકીએ એનું ધ્યાન રાખી અને જીવન જીવે તો વિશેષ નોંધ પરમાત્માના દરબારમાં લેવાય છે. બાકી તો કર્મ કૂટણામાં તો બધું બધાની માથે વજન છે જ. અને એક દિવસે કંઈ નથી થતું. સૃષ્ટિ પર આજ સુધીના ઇતિહાસમાં તમે જોઈ લો, ગમે એટલી શક્તિ હોય, ગમે એટલું દેવત્વ હોય તો પણ સમય વિના કોઈ કામ નથી થતું. અને એ જે બધાની ભાવના છે, ભારત દેશ શ્રેષ્ઠ બને, સુખ શાંતિ આનંદને પામે, સમૃદ્ધિને પામે અને હિન્દુત્વની વિચારધારાને પામે.
તો એ સમય હવે આવી રહ્યો છે. પરમ કૃપાળુ પરમાત્માને અને ગુરુ મહારાજને પ્રાર્થના કરું કે જલ્દી ને જલ્દી આ મનુષ્યની પાસે અત્યારે કોઈ વસ્તુનો તૂટો નથી, એક સુખ નથી, એક શાંતિ નથી અને એક આનંદ નથી. ભેળા બેસે છે પણ એકતા નથી. જલ્દી ને જલ્દી આપે એ પ્રાર્થના સાથે વિશેષ કંઈ નહીં કહેતા. કંઈ પણ બોલવા ચાલવામાં ભૂલ થઈ નોંધ કરતા નહીં. અમારો તો આ વિષય નથી, અમારો તો જ્ઞાનનો વિષય છે. છતાંય બહુ મોડું થઈ ગયું તમે બેઠા, એ બદલ તમારો આભાર. આ બધા સંતોના વતી મેં બોલ લીધું એમ કહે છે કે પણ મારી ઈચ્છા છે બબે શબ્દ બોલવા તો દેવા જ છે. ભલે ના આવડે બાપુ, પણ જીવનમાં તો એક અમને એમ થાય ને કે 3 શબ્દ બોલો ને તો ધીરે ધીરે 6 શબ્દ આવી જાય, 8 શબ્દ આવી જાય, 10 શબ્દ આવી જાય. આ તો એક નિશાળ છે, ઘડતર છે. ભૂલચૂક ને આડું ઊંડું તો થાય. સદગુરુ દેવ રામદેવજી મહારાજ, સવારામ બાપા, બળદેવદાસ મહારાજ, આજ શક્તિ વેરાય માત કી જય, નવ દુર્ગે માત કી જય, ઉમૈયા માત કી જય, ગજાનંદ મહારાજ જય, હનુમાનજી મહારાજ કી જય. જય જય સીતારામ. નમ પાર્વતી પતે હર હર મહાદેવ હર. ખૂબ ખૂબ આભાર.